ચોટીલા તાલુકાના સુરઈ ગામની અંદર સર્વે નંબર 283 વાળી જમીન પર વર્ની એનવીરો કેર લિમિટેડ નામની કેમિકલ કંપનીનો પ્લાન્ટ આવેલો છે અને આ કેમિકલ કંપની છે વડોદરા, કચ્છ અને અમદાવાદ જેવા વિસ્તારોમાંથી ખૂબ જ દુર્ગંધવાળું હાનિકારક વેસ્ટેજ કેમિકલ ત્યાં લાવી અને ડમ્પિંગ કરે છે અને આ ડમ્પિંગ કરેલું જે કેમિકલ છે એ કેમિકલ બોરવેલ દ્વારા ભૂગર્ભ જળમાં ફેંકી દેવામાં આવે છે અને જેના લીધે કેમિકલ ભૂગર્ભમાં રહેલા પાણીમાં મિશ્રણ થવાથી ભૂગર્ભ જળ છે એ દૂષિત કરે છે. તેમજ આ કંપની દ્વારા જે આજુબાજુના 7 થી 8 ગામોના જે ખેડૂતો જેમ કે સુરઈ છે, મોટા હરિયાણા છે, નાનિયાણી છે, ઝૂંપડા વગેરે ગામોની અંદર આ હાનિકારક કેમિકલ જે સિંચાઈ અને પીવાના પાણી છે એ પીવાના પાણીની અંદર દૂષિત થવાથી ઘણી બધી આડઅસરો ઊભી થઈ છે અને મોટા પ્રમાણમાં ખેડૂતોને પાક વગેરે જેવા પાક અને પશુને નુકસાન થઈ રહ્યું છે. જીપીસીબી એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટમાં પણ બીઓડી એટલે કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ, સીઓડી, નાઇટ્રેટ, ટીડીએસ, ફ્લોરેટ વગેરે પેરામીટરના પણ પ્રમાણ નોર્મલ કરતાં વધારે જણાઈ આવેલ છે. જેથી આ જે કેસ છે એ કેસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 152 હેઠળ લઈ અને ડાયરેક્ટર શ્રી હતીશભાઈ પ્રભુદાસભાઈ ચૌધરી, મેનેજર શ્રી વિવેકભાઈ દિનેશભાઈ જેઠવા ને આ જે પબ્લિક ન્યુસન્સનો કેસ હોય જેથી તાત્કાલિક અસરથી આ વર્ની એનવીરો કેર લિમિટેડને સીલ કરવા અત્રેથી હુકમ કરવામાં આવેલ છે અને આ કંપનીને તાત્કાલિક અસરથી મામલાદાર શ્રી ચોટીલા દ્વારા છે એ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.